રાજકોટમાં પણ ભાજપમાં ઉમેદવારોના નામનું કોકડું ગૂંચવાઈ ગયું છે। ભાજપે ઉમેદવારો જાહેર ન કરતા હવે દાવેદારોને ઉજાગરા કરવા પડી રહ્યા છે। દાવેદારોએ કદાવર અને મોટા નેતાઓ સુધી લોબિંગ કર્યું છે। શહેરભરમાં એક જ ચર્ચા, કોનું કપાશે નામ અને કોને મળશે ટિકિટ, કયા મોટા માથા કપાશે અને કયા નવા ચહેરાને તક મળશે। રાજકોટમાં પણ ભાજપમાં એ જ પરિસ્થિતિ, ઉમેદવારોના નામનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। ભાજપે ઉમેદવારોના નામ જાહેર ન કરતા જે દાવેદારો છે તે પણ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે। અનેક દાવેદારો છે કે જે દિગ્ગજ નેતાઓ સુધી પહોંચ્યા છે અને તેઓ લોબિંગ પણ કરી રહ્યા છે। પોતાની ટિકિટ આવે તે માટેના અનેક પ્રયાસો અત્યારે આખરી સમયમાં કરવામાં આવી રહ્યા છે, પરંતુ આખા શહેરભરમાં એક જ ચર્ચા છે કે કોના પત્તા કપાશે અને કોને ટિકિટ મળશે, કયા મોટા માથા છે કે જેમના પત્તા કપાશે અને કયા નવા ચહેરાઓ છે કે જેમને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તક મળશે। હજુ પણ રાજકોટમાં કોકડું ગૂંચવાયેલું છે। અનેક નામો છે કે જેની પર મહોર નથી લગાવવામાં આવી અને તેના જ કારણે ઉમેદવારો છે તે પણ અત્યારે અસમંજસમાં મુકાયા છે। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ, પરંતુ હજુ સુધી રાજકોટમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર નથી કરવામાં આવ્યા, જેના કારણે દાવેદારો છે તેમને પણ ઉજાગરા કરવા પડી રહ્યા છે અને અનેક દાવેદારો એવા છે કે જે કદાવર નેતાઓ સુધી પહોંચ્યા છે અને અનેક મોટા નેતાઓ છે તેમને અત્યારે લોબિંગ કરી રહ્યા છે અને તેની સાથે જ રાજકોટમાં પણ કેટલાય એવા દિગ્ગજ નેતાઓ છે કે જેમણે પોતાના નેતાઓ માટે ટિકિટ માંગી છે અને આજ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે। શનિ, રાજકોટમાં ભાજપના ઉમેદવારોના નામને લઈને હજુ પણ ક્યાંક અસમંજસ, હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે, સ્થિતિ શું છે અને ક્યાં સુધી નામોની જાહેરાત થઈ શકે છે? વૈભવી, અત્યારે તમામ ઉમેદવારોને લઈને ચિંતામાં માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના ઉમેદવારોને જેટલા કોકડું ગુજવાયું છે, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો માટે મથામણ ચાલી રહી છે। આજ બપોર સુધીમાં ઉમેદવારના નામ જાહેર કરવા ફરજિયાત બની રહ્યું છે। 27% ઓબીસી અનામતનો અમલ થતા બેઠકોના સમીકરણો બદલાયા છે। જૂના જોગીઓ અને વોર્ડ અદલા બદલી માટે તોડજોડ કરવા માટે મજબૂર થયા છે। મોટા માથાઓ લોબિંગ કરી રહ્યા છે, પોતાના અંગત ઉમેદવારો આવે તે માટેની આખી રાતભર મથામણ ચાલી છે। હજુ પણ જે નેતાઓના ઉમેદવારોના એવું છે કે મને નામ આવશે તેને લઈને તેઓ ઉજાગરા કરી રહ્યા છે। આજ સાંજ સુધીમાં જો નામ જાહેર થઈ જાય તેને લઈને તમામ લોકોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે। તો ભાજપમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે, ઉમેદવારોના નામને લઈને હજુ પણ મંથન ચાલી રહ્યું છે। રાજકોટમાં અનેક દાવેદારો એવા છે કે જેમના શ્વાસ અદ્ધર થયા છે, રાતના ઉજાગરા કરવા પડી રહ્યા છે, કારણ કે હજુ સુધી નામોની જાહેરાત નથી કરવામાં આવી। અનેક દાવેદારો એવા છે કે જે કદાવર નેતાઓ સુધી પહોંચ્યા છે અને તેમને પણ લોબિંગ કરી રહ્યા છે, પરંતુ આખા શહેરભરમાં એક જ ચર્ચા છે કે કયા મોટા માથા એવા છે કે જેમનું પત્તું આ વખતે કપાઈ શકે છે અને કયા નવા તેમજ યુવા ચહેરાઓને આ વખતે તક મળી શકે છે। એક તરફ રાજકોટ ભાજપમાં સતત લોબિંગ થઈ રહ્યું છે, પોતપોતાના ઉમેદવારોને નેતાઓને ચાન્સ મળે એ માટે દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે, પરંતુ હજુ સુધી અસમંજસનો માહોલ રાજકોટ ભાજપમાં જોવા મળી રહ્યો છે, કારણ કે હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી અને તેની સાથે અનેક દિગ્ગજો એવા છે કે જેમના પત્તા પણ આ વખતે કપાઈ શકે।